જાંબુઘોડા ઊંચા પાન રોડ ઉપર ટ્રેક્ટરે બાઇક સવારને ટક્કર મારતા ઘટના સ્થળે મોત થયું। જાંબુઘોડા ઊંચા પાન રોડ ઉપર રેતી ભરેલા ટ્રેક્ટર બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી ટ્રેક્ટર રોડ પાસે આવતા ખેતરના કૂવામાં ખાબક્યું। પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા ડુંગરવાડ રોડ ઉપર આવેલા બોડેલી તાલુકાના ઊંચા પાણ ગામ પાસે રેતી ભરેલા ટ્રેક્ટર ચાલકે બાઇક સવારને પાછળથી ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। મોતને ભેટનાર બોડેલી તાલુકાના ઊંચા પાનના ડુંગરી ફળિયામાં રહેતા વિપુલભાઈ ચંદ્રસિંહ રાઠવા ઉંમર 28 વર્ષ પોતાના ઘરેથી સવારે 7 કલાકની આસપાસ ઊંચા પાન નજીક આવેલા કાંટવી ગામે પોતાની સાસરીમાં પોતાની બાઇક લઈને જવા નીકળ્યા હતા। ત્યારે હજી તો ઘરથી માંડ 2 કિલોમીટર જ દૂર પહોંચ્યા હતા ત્યારે પાછળથી કાર ભરીને પૂરપાટે આવેલા રેતી ભરેલા ટ્રક ચાલકે વિપુલભાઈને બાઇકની પાછળથી જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક વિપુલભાઈનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। જ્યારે આ અકસ્માતમાં બેદરકારીથી હંકારી રહેલા ટ્રેક્ટર ચાલકે અકસ્માત બાદ સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ખેતરના કૂવામાં ટ્રેક્ટર અડધે સુધી ઉતરી ગયું હતું। જ્યારે અકસ્માત બાદ ટ્રેક્ટર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ અકસ્માતની જાણ થતાં ઊંચા પાન ગામ ખાતે ઊંચા પાન ગામના તેમજ આજુબાજુના ગ્રામજનો સ્થળ ઉપર એકત્રિત થઈ ગયા હતા। જ્યારે આ અકસ્માતમાં મોતને ભેટનાર વિપુલભાઈ રાઠવાના પરિવારજનો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। અકસ્માતમાં વિપુલભાઈનું મોત થતાં પરિવારના લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વિસ્તારમાં શોક છવાઈ ગયો હતો। આ અકસ્માતમાં ઊંચા પાનના ગ્રામજનો તેમજ મૃત્યુ પામનાર વિપુલભાઈના પરિવારજનો દ્વારા જ્યાં સુધી 2 રોકટોક અને 2 નંબરમાં ચાલતા રેતીના સ્ટોકમાં બિન પરવાનગીવાળા ટ્રેક્ટરો તેમજ રેતી ભરેલી મોટી ટ્રકોને બંધ કરવામાં નહીં આવે તો અમે વિપુલભાઈના મૃતદેહને અહીંથી ઉઠાવીએ નહીં તેવી જીદ લઈને બેઠા હતા। ત્યારે આજે હાજર ગ્રામજનો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બોડેલી પોલીસને સવારે 8 વાગ્યાથી કોલ કર્યો હતો પરંતુ તાત્કાલિક પોલીસ આવી ન હતી। એક આગેવાન દ્વારા 100 નંબર ઉપર ફોન કરતા પોલીસની ગાડીમાં એક પોલીસકર્મી તેમજ ડ્રાઈવર આવી પહોંચ્યા હતા। જ્યારે 10 વાગ્યા બાદ બોડેલી પોલીસ પોતાના સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચી હતી। જ્યારે આ અકસ્માતનો વિવાદ વધતા ગ્રામજનો તેમજ પરિવારજનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને તેમજ ખાણ ખનીજ વિભાગને પણ ઘટના સ્થળે બોલાવીને જીદ પર લઈને બેઠેલા હતા। ત્યારે બોડેલી મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે તાત્કાલિક આવી પહોંચ્યા હતા। સવારના 7:30 વાગ્યાના બનાવમાં બપોરના 2 વાગ્યા સુધી પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરિવારને સમજાવવા છતાં મૃતકની લાશને ત્યાંથી ઉઠાવવાનો ઇનકાર કરી દેતા પોલીસ પણ વિમાશનમાં પડી ગઈ હતી। જ્યારે ગામના આગેવાનો તેમજ પોલીસની ભારે સમજાવટ બાદ આખરે મૃતકના પરિવારજનો ત્યાંથી ખસેડવા તેમજ પોસ્ટમોર્ટમ માટે લઈ જવા તૈયાર થયા હતા। પોલીસને હાશકારો અનુભવ્યો હતો। જ્યારે બપોરના 2:30 થી 3 વાગ્યાના સમયગાળા દરમિયાન મૃતકની લાશને બોડેલી ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી। વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો।